રામ રામ મિત્રો, ચાલો આજે આપણે ચંદુભાઈ સાકરિયાના ખેતરમાં ડુંગળીની ફેરબદલી ચાલુ છે. અત્યારે રોપ ઉપાડીને નવી જગ્યામાં ફેરબદલી કરી રહ્યા છે. જોઈએ કઈ રીતનો રોપ છે ને કઈ રીતનું ડુંગળીનું વાવેતર થાય છે. તમને હમણાં બતાવું, તમને આખા વિડીયોમાં બતાવું રોપ કઈ રીતે ઉપાડે છે ને કેવો રોપ છે. પછી તમને બતાવે કઈ રીતે વાવેતર થાય છે. જો મિત્રો, અહીંથી રોપ ઉપાડવાનું કામ ચાલુ છે. રોપ ઉપડીને કટિંગ કરીને તૈયાર થઈ જાય પછી એને આપણે નવી જગ્યામાં રોપવાનો છે. અહીં રોપ ઉપાડવાનું કામ ચાલુ છે ને આ રીતનો રોપ છે. રોપાઈ બરોબર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ને પછી જો આ ખાલી જગ્યામાં રોપવાનું કામ ચાલુ છે. બતાવું તમને કઈ રીતનું રોપાઈ રહ્યું છે. વરસાદની વરાપ થતા રોપણીનું કામ ચાલુ છે. જો મિત્રો, જો આ રીતે હાથથી ફરીથી રોપણી કરવામાં આવે છે મિત્રો. અહીંથી રોપ ઉપાડીને ખાલી જગ્યામાં પારા બાંધીને ટ્રેક્ટર વડે પછી ફરીથી રોપણી કરવામાં આવે છે. ડુંગળીમાં જોઈ લો મિત્રો કેટલી મહેનત હોય પછી. એટલે ઘણા કહેતા હોય ને ભાવ ન આવે, આટલી મહેનત કરતા જો ભાવ ન આવે તો ક્યારેક નાખી દેવાની પણ થાય છે. જો મિત્રો, હાથથી રોપણી થઈ રહી છે ડુંગળીની. આ રીતે જો મિત્રો, પેલા હાથથી લીટી કરવામાં આવે, પછી એક એક ગાંઠ મૂકવામાં આવે છે. આખું તમે જોઈ શકો કઈ રીતે વાવેતર થાય છે. ને વધુ માણસોની મિત્રો જરૂર પડે છે રોપ કરવામાં, ફરીથી ફેરબદલી કરવામાં. ડુંગળીનું પાક પણ જલ્દી આવે છે એટલા માટે રોપની ડુંગળી, નકર બી છાંટીને પણ ડુંગળી થાય છે મિત્રો. જો આ હે રોપ મિત્રો. કેમેરો તો સારો હોય ને. રોપ રહી ગયો એટલે સારું કહેવાય, ડુંગળી રહી જાય. નકર અહીંયા અત્યારે પાવર તો સવારે વહેલો આવતો હોય છે ને. મિત્રો, આ રીતે ડુંગળીનું વાવેતર થાય છે અને આ રીતે રોપ ઉપાડીને ફરીથી નવી જગ્યામાં રોપવામાં આવે છે. તો ચાલો મિત્રો, મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.